અને શું કરે છે? છોડ મને. અરે છોડવા માટે થોડી પકડી છે. અરે છોડ કોઈ જોઈ જશે. અરે કોઈ નહીં જોવે. અને છોડ મને. છોડ. અરે છોડ મને. સરગમ, તને ખબર છે કેટલા દિવસ વીતી ગયા એના પછી આપણે આમ મળી જ નથી શક્યા. પરિસ્થિતિ માણસ પાસે બધું જ કરાવે છે. અને જો ને આજે જ્યારે આપણે બધું જ પાછું મેળવી લીધું છે એની ખુશી કંઈક અલગ જ છે ને. મનમાં ને હૃદયમાં ખુશીની એક અલગ જ લહેર છે. સરગમ, એક એક્ઝામ્પલ રૂપે જો હું બધું જ ભૂલી જાઉં તો તું શું કરે? તો તને યાદ કરાવવું મારા માટે 2 મિનિટનું કામ છે. 2 મિનિટનું કામ છે? એ કેવી રીતે? એવી રીતે કે હું સરગમ, સરગમ, સાચે સરગમ, આ તારી લડાઈ હતી અને તું જીતી પણ. ના ધરે, ફક્ત મારી આપણી લડાઈ. જો હું એકલી આ લડાઈ લડતી હોત ને તો કદાચ હજી સુધી પરિણામ આવ્યું જ ના હોત. પણ કેમ કે આપણે બધા સાથે હતા તો આપણા પરિવારમાં ફરીથી ખુશીઓના દિવસ આવ્યા છે. પોતાના પરિવાર વગર તો આ સરગમ કંઈ જ નથી. કુંદન ને વાસરૂપી વૃક્ષમાં સરગમ એક શાખા છે અને બીજી બધી શાખાઓ મારો પરિવાર. અને એમ પણ અનેક શાખાઓ મળીને જ તો વૃક્ષ બને છે ને. સરગમ, તને ખબર છે તારા શબ્દો અને આપણા પરિવાર પ્રત્યેની જે લાગણી છે ને તારી, એ મને બહુ પ્રભાવિત કરે છે. સંબંધનું બીજ જેવું જ તો હોય છે ને. એને જેટલું પ્રેમથી सींचो એટલું જ મીઠું ફળ આપે. સાચે જ તારી વાત સાચી છે સરગમ. પણ અમુક સંબંધને બહુ માથે પણ ના ચડાવાય, એ તો મેં જોઈ લીધું. આ રૂપ અને આને જોઉં છું ને તો મને એવા જ વિચાર આવે છે. એ લોકો પરિસ્થિતિના માર્યા છે. અત્યારે એ લોકોને આપણા પ્રેમ અને લાગણીની જરૂર છે. એટલે તો તારા મનમાં એમના માટે કોઈ કડવાશ ના રાખીશ. કારણ કે ભૂલથી ભૂલ થવી અને જાણી જોઈને ભૂલ કરવી એમાં ફરક છે. સંબંધ તો બધા જ સાચવવા માંગે છે, પણ સામેવાળાના મનમાં શું છે એ કોણ જાણી શકે છે? એ જ તો. અને પેલી કહેવત છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. જે લોકો સમજી ગયા એ લોકો સાચા, અને જે જાણી જોઈને ના સમજી શક્યા એમને પાછા કેમ ના વાળવા? ધ્વનિ, બસ ને બહુ થયો. મેં તને કહ્યું તો ખરી કે તું મનમાં કોઈના પણ માટે હવે હેલો, ઇન્દુબેને જામીન મેળવી લીધા છે. શું? હા, તમને જાણ માટે ફોન કર્યો છે. ઠીક છે. શું થયું? ઇન્દુ આંટીને જામીન મળી ગયા. ધ્વનિ, આપણે ઇન્દુ આંટીને હલકામાં ના લેવા જોઈએ. જે બહાર આવ્યા છે તો ચોક્કસ કંઈક કરશે. અત્યાર સુધી આપણે લડ્યા છીએ ને તો આગળ પણ લડી લઈશું. પણ હવે જોવાનું એ છે કે ઇન્દુ આંટી શું નવો કાંડ કરે છે. મેડિટેશન ખાલી બીમાર કે રોગીઓ માટે જ નથી હોતું. એને આપણે આપણા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. જેમ આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી, મહેનત કરવી એ જીવનનો એક ભાગ છે ને, એવી જ રીતે મેડિટેશનને પણ જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. હા, અને એના ફાયદા પણ તો થઈ રહ્યા છે. હા, પ્રકૃતિ, બુક્સ, મેડિટેશન, સંગીત અને એક્સરસાઇઝ આ હોય છે આપણી હીલિંગ જર્નીના સાથી. થેન્ક યુ સરગમ. આજે તે આ બધું અમારા માટે ના કર્યું હોત ને તો. ફરી ફેમિલીમાં થેન્ક યુ ના હોય. અને હવે જલ્દી નવા કપડાં પહેરીને રેડી થઈ જાઓ. આજે બેસતું વર્ષ છે ને? હા, અમે હમણાં જ રેડી થઈને આવીએ છીએ. હા,
અમે આમ ગયા અને આમ આવ્યા. ચાલ ભાઈ. શું વાત છે, આજે આખો પરિવાર એક સાથે. બાપુજી, આજે નવું વર્ષ છે અને નવા વર્ષે આપણે બધા આપણા નવા જીવનની શરૂઆત કરીએ. આપણા પરિવારે ઘણું દુઃખ ભોગવ્યું છે, તો આવનારા વર્ષોમાં આપણા પરિવાર ઉપર દુઃખ ના આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એવું શક્ય જ નથી બેટા કે જીવનમાં દુઃખ ના આવે. ભગવાન પાસે એવું માંગવાનું કે ગમે તેટલા દુઃખ આવે પણ એની સામે ઊભા રહેવાની, એને સહન કરવાની આપણને શક્તિ આપે. સાચી વાત છે મોટી બા. સહન કરવાની અને એની સામે લડવાની પણ શક્તિ આપે, અને દરેક સંજોગોમાં આપણે બધા એક સાથ રહીએ. હા, કડીથી કડી મળીને જેમ મજબૂત સાંકળ બનતી હોય છે ને, બસ એવી જ રીતે આપણા બધા જ પરિવારના સભ્યોનો હાથમાં હાથ મળીને એકતા રૂપી સાંકળ બનાવવાની છે આપણે. સાચી વાત છે. અરે પુખરાજ, આવો બેટા, બેસ. તો આજે ઘણા સમય પછી મોટી બાના હાથનું જમવાનું જમવા મળશે. અને મને આ વાનગી નહીં, પેલી વાનગી જોઈએ છે. મને તો મમ્મીના હાથનું જ જમવાનું. મોટી બાના હાથનો મોહનથાળ તૈયાર છે, ચલો ખાઓ બધા. બાપુજી, અરે સરગમ, આ રૂપ અને આયાન ક્યાં છે? જાને બોલાવી લાવ ને એમને. મિશ્રા સાહેબ અર્જન્ટ છે, નહીં તો તમને ના કહેત. જુઓ ને પ્લીઝ, પ્લીઝ જુઓ ને કંઈક થાય તો. હલો હલો. શું થયું અયાન? તમે નિરાશ લાગી રહ્યા છો? હા, મમ્મીના જામીન કરાવવાના છે. મેં બહુ જ બધા વકીલોને ફોન લગાવ્યો પણ કોઈ જ વકીલ હાજર નથી. તહેવારોના કારણે બધા જ રજા પર છે. આનાથી મોટી કઈ કઠણાઈ હોય? આજે તહેવારના દિવસે મારી મમ્મી જેલમાં છે. સમજુ છું અયાન, પણ શું કરીશું? હિંમત રાખો, બધું થઈ જશે. મેં મારી મમ્મીને બહુ જ સમજાવી કે આ બધું જ છોડી દે. અરે જે લોકો પ્રેમ ના આપી શક્યા એમની પ્રોપર્ટી મળી જશે તો પણ શું મળ્યું આ ઘરમાં રહીને? બધાનો ચિત્કાર. પણ એ માની જ નહીં. એને જે કરવું હતું એ જ એને કર્યું. મેં લાખ મહેનત કરી કે એને પાછી વાળી લઉં, પણ હું નિષ્ફળ ગયો. મેં એને કહ્યું કે મારે માત્ર તું જોઈએ છે, પણ હું એને પાછી ના વાળી શક્યો. અને જોયું રૂપ શુંનું શું થઈ ગયું. આજે નવું વર્ષ છે અયાન, આંખમાં આંસુ ના લાવો. નવું વર્ષ તો મારા માટે ત્યારે થશે જ્યારે મારી મમ્મી મારી સાથે હશે. જે થઈ ગયું છે એ થઈ ગયું છે અયાન. દુઃખ લગાડવાથી કંઈ નહીં થાય. માટે હવે શું કરવાનું છે એના પર ધ્યાન આપો. આગળની જિંદગી આપણી રાહ જોઈ રહી છે, એટલે આપણે હવે ભૂતકાળને ભૂલીને ભવિષ્યને સજાવવાનું છે અને મમ્મીજીને બચાવવાના છે. એમને ત્યાંથી છોડાવીને પાછા લાવવાના છે. ફરી આપણે એક થઈને સાથે રહેવાનું છે. પણ એના માટે તમારે ભૂતકાળને સ્વીકારીને એને ભૂલીને વર્તમાનમાં ધ્યાન આપવું પડશે. જમવાનું રેડી છે, ચાલો જમી લઈએ. મારે નથી જમવું. તારે ભલે નથી જમવું, પણ તારી કુખમાં રહેલા બાળકનો વિચાર કર અને જમી લે. હવે ફક્ત પોતાના માટે જિંદગી જીવવાનું છોડી દે, કારણ કે હવે તારી જિંદગી ઉપર તારો એટલો અધિકાર નથી રહ્યો. તું ગર્ભવતી છે. હા, હું તો ભૂલી જ ગઈ હતી